આજે ચેતર વસાવાના જામીનની સુનાવણી હતી, અચાનક થયું એવું તમે સાંભળીને તમે પણ ચોંકી જવાના છો દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે ચેતર વસાવાને સપોર્ટ કરતો તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે ચેતર વસાવાએ જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો એના કેસની અંદર ચેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો। અને સાથે શકુંતલા વસાવાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા, અને સાથે ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। અને જે શકુંતલા વસાવા હતા એને 22 તારીખના દિવસે જામીનની સુનાવણી હતી, જામીન પણ મળી ગયા છે। શકુંતલા વસાવા અને ખેડૂત લોકો જેલની બહાર આવી ગયા છે, પરંતુ આજે 7 તારીખ હતી, 7 તારીખના દિવસે ચેતર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી હતી। અચાનક થયું એવું તમે સાંભળીને તમે પણ ચોંકી જવાના છો દોસ્તો। તો તમને ખબર જ હશે કે આદિવાસી સમાજના લોકો વડોદરા ખાતે પહોંચી ગયા હતા, ક્યારે અમારું ટાઈગર બહાર આવે ને ક્યારે અમે એનું જોરદારમાં જોરદાર સ્વાગત કરીએ, પરંતુ આ વાત સાંભળીને એ પણ ચોંકી ગયા છે દોસ્તો। ચેતરભાઈ વસાવામાંથી દુઃખના પહાડો તૂટી પડ્યા છે દોસ્તો। તો ચેતર વસાવા આજે છૂટવાના હતા, પરંતુ જામીન ના મંજૂર થયા છે, અને ચેતર વસાવાની ફરીવાર જામીનની સુનાવણી થવા જઈ રહી છે સોમવારના દિવસે। હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જે ચેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે, અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। અને જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે, અને સરકાર સામે પણ લડત લડતા હોય છે, અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે, અને ઘણીવાર ચેતર વસાવા જનતા માટે જેલના હવાલે પણ થઈ જતા હોય છે દોસ્તો। તેવી રીતે તે ચેતર વસાવા જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો એના કેસની અંદર ચેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, અને આજે ચેતર વસાવાને જામીનની સુનાવણી થવા જઈ રહી હતી, પરંતુ ચેતર વસાવાને બીજી તારીખ આપી દેવામાં આવી છે કે સોમવારના દિવસે ફરીવાર જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત, મળે એક વાર બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।